સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સમાજ ભવન કે ધોળકા ખાતે કે જેમણે અહીં ત્યાગમૂર્તિ માતા રમાબાઈ આંબેડકર પુસ્તકાલય ચલાવી રહ્યા છે અને અહીં તમે જોઈ શકો છો કે ભવનની અંદર જે મહાન પુરુષોની તકતીઓ છે, એક પણ મહાન પુરુષ એવા નથી કે જેની તકતી તમને અહીં જોવા ના મળે। એ સંતોના સંત શિરોમણી સંત રોહિદાસ બાપા હોય, દાસી જીવન સાહેબ હોય, સંત તુકારામ હોય કે કોઈ પણ આપણે જોઈ લઈએ, પરિવર્તનનું જે આંદોલન છે એને વેગ આપવાનું કામ કરી રહ્યા છે। તો આપણી સાથે જે સાહેબ છે, આપણે એમની સાથે વાતચીત કરીશું। તો સાહેબ, આજ રોજ આપ શું સંદેશ આપો? જય ભીમ, નમો બુદ્ધાય। સુરેન્દ્રનગરથી આવેલ સમગ્ર ટીમને સમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વતી હું આવકારું છું। આપ અત્રે અમારી ટ્રસ્ટમાં આજે મુલાકાત બધા આવ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ। અમે છેલ્લા 5 વર્ષથી 2021થી અમારી સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી અમે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ અહીંયા કરી જઈ શકીએ છીએ। સામાજિક હોય, શૈક્ષણિક હોય કે સાંસ્કૃતિક હોય કે જનજાગૃતિની હોય કે હ્યુમન એમ્પાવરમેન્ટની હોય, આ તમામ પ્રકારની પ્રવૃત્તિ સમતા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે। અહીંયા હું આપને બતાવીશ તો એક અહીંયા અમે ત્યાગમૂર્તિ માતા રમાબાઈ આંબેડકર વાંચનાલય છે, તેની ઉપર એક બાબા સાહેબની વિશાળકાય પ્રતિમા સ્થાપિત કરી છે। તે અમો ગામડે ગામડે જતા અને ત્યાંથી અમોને ગામડાના જે લોકોએ પંચધાતુ તાંબુ, પિત્તળ, કાંસુ આ પ્રકારના પાષણો જે જૂના હોય, જે ઉપયોગમાં ના હોય અથવા તો જે નવા હોય એ પણ લોકોએ દાનમાં આપ્યા, સમાજે દાનમાં આપ્યા। અને એક ભાવનાથી પ્રેરિત થઈને કે આ જે પંચધાતુ છે એ બાબા સાહેબના સ્ટેચ્યુમાં વપરાવાનું છે, બાબા સાહેબની પ્રતિમામાં વપરાવાનું છે અને પોતાની ભાવના એની સાથે જોડી અને લોકોએ, સમાજે આ સમતા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટને દાન કર્યું અને બાબા સાહેબની વિશાળમાં વિશાળ પ્રતિમા બને એ માટે લોકોએ અમે 6 મહિના સુધી દરેક ગામમાં ગયા છીએ અને ગામમાંથી અમોને પોતાની યથાશક્તિ મુજબ આ પંચધાતુનું દાન કર્યું છે અને 1700 કિલોની આસપાસ આ પંચધાતુ અમને સમાજે દાન પેટે આપ્યું છે। અને ત્યારબાદ આ જે 1700 કિલો જે પંચધાતુ આવ્યું તેને અમે લખનઉ, ત્યાં જ્યાં આની વિશાળ અને સારી મૂર્તિઓ બનાવે છે આખા ભારતમાં, જે ભગવાન બુદ્ધની હોય, બાબા સાહેબની હોય, કાશીરામ સાહેબની હોય, તો ત્યાં આગળ અમે એક પ્રવાસનું આયોજન કર્યું અને અમારા ટ્રસ્ટીઓ એક 50 થી 60 સમાજના માણસો સાથે ત્યાં ગયા। ત્યાં અલગ અલગ મૂર્તિઓ જોઈ અને એ પછી જે આપ જોઈ શકો છો એ પ્રમાણેની જે બાબા સાહેબ આમ ઠાઠથી બેઠા હોય એ અવસ્થામાં, અમે રાજાશાહી અવસ્થામાં બેઠા હોય એ અવસ્થામાં એમની પ્રતિમા ત્યાં પસંદ કરી અને સાહેબ અમે એ 2 થી 3 મહિનામાં તૈયાર કરી અને અહીંયા લાયા અને ત્યારબાદ અમે વિશાળ મોટો પ્રોગ્રામ રાખી અને આ બાબા સાહેબ પ્રતિમાનું અહીંયા અમે સ્થાપન કર્યું છે। આ એક ઘણા એવું કહેતા હતા કે દરવાજાની બહાર આપણે આનું સ્થાપન કરીએ, ઘણાએ કીધું કે આની ઉપર કરીએ, પણ દરેકની એવી માંગણી હતી કે બાબા સાહેબનું જે પ્રતિમા છે એ એક શોભામય બને અને એક સંદેશારૂપ બને અને એક ભવ્ય લોકોને એક નજરાણું બને, એક સંદેશ જાય અને બાબા સાહેબનું જે મૂલ્ય હતું, બાબા સાહેબે જે બલિદાન આપ્યું છે એ આપણા સમાજના લોકોમાં અને બીજા લોકોમાં પણ એટલા બાબા સાહેબ માર્ગદર્શકરૂપ બને એ માટે અમે આ જગ્યા પસંદ કરી અને અહીંયા બાબા સાહેબની પ્રતિમા સ્થાપિત કરી છે। એ માટે અમે જે તમામ સમાજે, આપણા અનુસૂચિત જાતિએ તેમજ અન્ય લોકોએ પણ રોકડમાં અને પંચધાતુમાં આમાં જે યોગદાન આપ્યું છે તેનો હું અત્રે આ ટાઈમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। ખૂબ ખૂબ સાધુવાદ કે એમણે સમાજનો આભાર માને છે અને ઘરે ઘરેથી જે પંચધાતુની મૂર્તિ છે એમાં દાન આવ્યું છે અને એક પ્રકારે ઠાઠ કહેવાય કે બાબા સાહેબ આંબેડકર એક રાજાની માફક અહીં બેઠા છે। तो आप बहुत मोटी बात कह कि हुए इस जमाने में कई बादशाह हुए
इस जमाने में कई बादशाह, मगर बादशाहों के बादशाह मेरे भीम थे। लोग तो इंसानों को गुलाम बनाकर बादशाह बने, लोग तो इंसानों को गुलाम बनाकर बादशाह बने, मगर इन गुलामों को इंसान बनाने वाले बादशाह मेरे भीम थे, मेरे भीम थे, मेरे भीम थे। खूब खूब साधुवाद। जय भीम। नमः।